તો દોસ્તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામને, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આપણા ગોસ્વામી ફેમિલીમાં. અને જો સવારની અંદર મોટો કાંડ કરી દીધો છે. જો કે સવારની અંદર જો કાચની બોટલ તોડી દીધી છે. કોણે તોડી છે કેવડો? ઘરમાં કોણ છે એવું તોડવા વાળું? કોણે તોડી આખું બોટલ? હા, ક્યાં તો જેનો છોકરો તોડે, હા, ક્યાં તો મોટું માણસ હોય તોડા, ઘરમાં બેન હોય. ગળપણ ને બાળપણ હા, ગળપણનું બાળ બે બેમાંથી એક જ તોડો. અમે વચવાળા તો તોડીએ જ નહીં. વચલા તો તોડી નાખે. એટલે એટલે ગળપણનું બાળપણ, એ બે જ તોડી શકે. તો અને ભાઈ છોકરા તો બધા સ્કૂલમાં ગયા છે એટલે વધ્યું કોણ હવે? મમ્મી જો તું બોલતી નહીં. મમ્મીને કશું બોલવાનું નહીં. શું તોડ્યું? તોડી તો તોડ્યું હોય તો તમે માથે બેસી જાઓ. તે માથે જ બેસી જાય તમે તો અમે તારે કોઈ નહીં અને હોય. પોતે તોડ્યું તો ચલો ભરી દે છું કેમ ચાલે ખબર ના પડે એમ. સારા તો કોઈ નહીં. આટલો બધો અવાજ છે જાવ સોનું કહેવાય. કયો? શું તોડ્યું છે શું? આપેલ તારું ભર્યું નથી સંચર. તાર સંચર પતી ગયું ને એમાં ડખા થઈ જાય. ના પાછા તો હોતો નતો. તે સંચર પતી જતું ને તો કેટલા એમાં પેલું જીરું મીઠું ભરવું. તે જીરું મીઠું ભરવા માટે અહીંથી આમ કાઢી ના એવું ઢોકળું જ હાથમાં આવ્યું. અરે પણ બરાબર જ છે. કારણ કાલ રુદ્રાક્ષ કાલ જ કહેતો મેં કીધું હતું કે ઢાંકણું ખુલી જશે, હોતા નથી. વખાતું બધાને એવું છે જો આને એવું છે જો એ જવા જ દો હવે. આને એવું છે. ના એને તો વખાય છે. આને થોડું વખાય. ને બીજી એક છે ને એને નહીં વખાત પાછું. એ તો વખાય છે. જો પેલા કાચ પગમાં આવશે. ના, આ એ વખાશે. એ જ નતું વખાતું ના જીરું મેઠું એક જીરાવાળી સંચર અને હતી ને, જીરાવાળીને નતું બીજા વખાતું. ફૂંકાઈ જાય આમાં હિસાબ. તો આ તો જીરું મોટી કાઢી બોટલ દેજે. નહીં લાગતી. ના એ જ છે. આ છે ને મારા ભાઈબંધે આપી હતી. એ સંચર પીઝા વાળા ભાઈબંધે નથી આપી મને. કાજુ બદામ ભરીને છે. સંચર ભરેલું હતું ને એ સા અને કેટલા જીરું મેઠુંમાં ભરવું. અને જીરું મેઠું આ થઈ રહ્યું હતું ને એ બોટલ તો પાછી ચોક મૂક્યા માં દો. એને અલગ રાખજો. કોથરીમાં ને પેલી આવે એને એમ કહેજો કે કાચ છે, ધ્યાન રાખજે. એટલે ભાઈ ગયા આ તો શું કરે અમારા બહુ મને વઢા છે વઢ તારો કહેવાનું હતું. તારો સમય છે. સમય છે. તારો સમય છે. વડાવાળી પણ. તારો સમય છે. જો વાગ્યો. ઉપડીમાં લો હાથમાં ના લેતા. આવું હતું ને આમ લેતી હતી આમ પડ્યું ને આઈ પડ્યું અહીંથી પડ્યું આ પડ્યું આ વાગ્યું મને આઈ કરે એ લાલ લાલ કાળું કાળું થઈ ગયું છે. હવે કરું ખરું નીકળ્યું. કેટલું બધું લોહી નીકળ્યું. લોહી તો નીકળતો પાછું તમે નાખવા જ તો હમણાં હલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું ઘરમાં અને ગોસ્વામી બ્લોગમાં. કે હું થોડું ખાલી કપડો હુકાવા પેલી બાજુ જઈ એમાં તો એમાં તો કારસ્તાન કરી સાસુમાએ દીધું. કારસ્તાન કરી નાખ્યો. તારા સ્નાન કરી દીધું બાજા કામમાં દીધો. એ કપડા ઉકાળે જઈએ તો કહો તો જવું પડે કે તમારા પાસે જોડે ઉભી રહો. સાંભળવું પડે કે મમ્મી એવું કરે છે કાકા તમારું ઘર છે, તમારે જ્યાં શું કરવું? હાથમાંથી વળતી જાય ને એમ ઘરવાને હાથમાંથી વળતી જ જાય. એવું ના ઉઠી જવું જોઈએ ને. હેલો ગાઈસ બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાના મારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો આ મેં તોડી તો બેમાં મારે ભૂલ કબૂલ કરવી પડે. મેં તોડી એટલે કાચ તૂટો એટલે પૈસા આવશે. કોઈ હારે કે કોઈ ખોટું એ કહેશે કયો આવશે પૈસા. ચલો ભાઈ, તો આજે છે ને કાચ ફૂટ્યો છે અને મેં છે ને એક આઈપીઓ ભર્યો છે. જો લાગી જાય તો હું સમજે કાચ ફૂટ્યો ને એટલે લાગે. બરાબર, ડન. ઓકે, પ્રૂફમાં આપણે રાખીએ છીએ અત્યારે 3 ભર્યા છે ને 3 લાગી જાય તો સમજી લેવાનું કે કાચ ફૂટ્યો ને એટલે લાગ્યા. કોઈ વખતે 1 કે 3 તો કાઠું કહો હારું ને 3 લાગે તો હારું નહીં. 3 લાગે તો બહુ બધું કામ છે મારા. ડબલ લાગી જાય તો તો કામ થઈ જાય બધા. એટલે બધા ભરવા પણ ના લેડી જોડે તો જોડે બેઠા 2-4 લાખ મળે તો એને એવું છે લેડી જોડે તો અરે તમે તારે નહીં હું એ ખરી લેડી તો હું બધો આવી જો હા. હું આવી જઈ તો કયો લાખો કરોડ મળતા હોય તોય લેવા તૈયાર છે. કયો પેલો બિચારો માંડ પૈસા આપતો હોય પેલો એડવર્ટાઇઝ વાળો તો કે બસ આટલા ચાલે. એને કહેવું ને થોડા વધારા લાગે એટલે પણ એની લિમિટેશન છે. આ ઓનો થોડું ઉતરી સાથે લઈ આવીએ ને પૈસા આવું તો આ ખોટું એવું ગાડી હોય છે તે લેવા જવા થાય ને ઓનું નરેન્દ્ર મોદીએ ના પાડી છે લેવાનું. એ એના તને કાલે જ વિડીયો બતાવ્યો હતો ને પેલી લેડીઝ હોટલની બહાર ઊભી રહી હતી.
પરમ દિવસ રાત્રે નહોતો બધા કાલ કે પરમ દિવસ રાત્રે બધા લેડીઝ હોટલની બહાર ઊભી જ રહેતી એટલે હા પેલો ભાઈનો ઘરવાળો ગાડી લે છે ગમે તે ખાલી એમ નોર્મલ ઊભી જ રહી હતી અને આમ ફાટ હતી આમ બાઇક લઈને ભાઈ આવે તો ખેંચીને નીકળી ગયો હોનાનું પહેરાય જ ના આના ખાલી ખોટો મોહ છે બધો હોનાનો એટલે તું કહે છે કે મારે સસ્તુંથી જ લઈ આવું આ તો ખાલી કહેવાનું હોય તો લેવાય જઈએ ને છું હા તાર પર આ ખાલી કહેવાનું અને આ કે વાદો વાત કે ભાઈ પેલાને છોડીને આટલું ઊંધું લઈને આપણે આલો ને કાલી ના હારી વાત કહેશી એના ઘરવાળીવાળા લઈ આપે બહુ પણ એટલું એમ નહીં કહેતો કદાચ ભાવ જેટલા આસમાને પહોંચી જશે અત્યારે એટલા પૈસા લાવવાની તો નથી એટલે દેખાદેખી બધું સ બધું તો ભાઈ ફાઇનલી આજે છે ને મારો તો ઓલ ટાઈમ ફેવરાઇટ છે મને તો દર આખો મહિનો આલો ને તો હું તો કહું કંકોડાનું શાક અથર્વ પેલી બોલી જમકું બોલી શું થયું અથર્વ તને હા સંભળાતું નહીં આ બાજુ જઈને બોલતો પગે દુખાય છે કહું છું પગે દુખાય ને આવો ઓહો પગે દુખાય છે શું થયું? શું થાય છે શું કહું તારો અને ભૂખ લાગી છે યાર તમને કોઈને સંભળાતું નથી કે પગે તો ગયો કે ભૂખ લાગી છે હવે મને એવું લાગ્યું પગે દુખાય પણ ભૂખ લાગી છે આ ભાઈને લાગી છે ભૂખ કેવો ઊંઘે છે આ લોકો પણ ખબર નહીં પછી છોકરો ભૂખ્યા થાય ને ફટાફટ ખાવાનું બનાવીને આપી દઈએ પછી તો પૌવા અંદર નાખ્યા નથી કહું છું પૌમાં તો અંદર નાખે તો વાર ના લાગે હા બગીચામાં હતો ને તે ઘેર આપણને એમ નતો એટલે બગીચામાં ભૂખ નથી લાગતી ભૂખ નથી લાગતી ઘેર એટલે ભૂખ લાગી જાય ચમ એમાં થયું એવું આવતો નતો, ઘેરે નતો આવતો ચમ બગીચામાં ભૂખ નથી લાગતી હવે પેલી ઓડોમસ લઈ દેજો બગીચામાં જો લગાવીને જજો અને નીચે બગીચામાં છે ને બારી. સાપ આવે છે ને બહુ જવું નહીં ત્યાં આગળ ખબર પડી હીરો હીરાલાલ કેટલા સુધી અંધારામાં તો જવાય જ નહીં સાપ ને મચ્છર બધું આવે છે દોડું તો પણ પાછળ જતો હોય ગોળ. નહીં લઈ જવાનું નીચે તો એ શ્રી બધો દોડ કરે છે, આ પાછળ જતો કરે. સાપ ફરે છે ઈકન જા કહીએ તને શું કહેવું છે પરસેવો પરસેવો થઈ ગયો છે આખી ટી શર્ટ તો જો પછીથી દોડમ તો આપણે તો જબર દોડ્યા. ફાઇનલી ભાઈ છેલ્લે પૌવા તો નાખી દીધા છે હવે ફટાફટ બૂમ પાડી એમ જલ્દી યાર અને ઉકળાટ છે અને વાદળા અંધારેલા છે પણ વરસાદ નથી આવતો બાપ રે ચલો ખાવા બેસીએ તો પાછા અત્યારે અમે એક જ રૂમમાં બધા પાછા આવી ગયા છે આજે આવ્યા છે એનું કારણ છે શું કારણ હશે ખબર છે બધાને શું કારણ છે અથર્વ આજે કેમ આપણે આ રૂમમાં આવ્યા છીએ ગરમી બહુ હતી આજે પણ આ બાજુ જોતો મને દેખાય નહીં તાર મોટું બોલ હવે એવું છે એટલે બધા આપણા રૂમમાં આવી ગયા ઓકે તું શું કરે છે આના અમે બધા ભાઈ છેલ્લા રૂમમાં છે અને મમ્મી બહાર છે બહાર શું કરે છે હમણાં એક લઈને આવશે બતાવું તમને કલર કરે છે બસ બેટા આપણે હવે અત્યારના જમાનામાં છે ને કલર કરતા જ શીખી જવાનું અત્યારે આપણે આગળ જુઓ ને જો આ બાજુ હું તમને શીખવાડવાનું સરસ જો આ બાજુ જો હા અત્યારના જમાનામાં આપણે આગળ જવું હોય ને તો કલર કરતા શીખી જવાનું એકબીજાના કલર કરી દેવાના તો આપણે ખુશમ ખુશ રહીએ ઓકે બરાબર ને જો તું સરસ કલર કરે છે મોટો થઈને લોકોના કલર જ કરવાના આપણે હા બસ એટલે કરતી જ નથી એટલે કલર કરે ને એ બહુ પૈસાવાળો હોય પૈસા જોવો છે ને તારા કેટલા બધા જોવો છે પૈસા બહુ બધા ને હા તો બહુ બધા પૈસા એટલે તું શું લાવે ઓકે તો ભાઈ જો આવી ગયો છે અમારું દૂધ ડિપ્રેશન જો અમારા માટે દૂધ ફર્સ્ટ ક્લાસ આવી ગયું છે બસ બીજું કોઈ નહીં મને તો તું મને તો તારા જોડે બહુ બધા પૈસા આવશે ને તો તું એમ કહીશ હું મોટી થાર લાય હેલિકોપ્ટર લાય એવું બધું લાય એમ પ્લેન લાવે ને હેલિકોપ્ટર નહીં લાવો ઓકે હેલિકોપ્ટર લાવજો અને પ્લેન લાવજો ઓકે બહુ બધા પૈસા આવી જતો ને તું શું લાવે મારે જોડું થયું પછી તો આવડશે ને બસ સર મને તો હેલિકોપ્ટર આવડે છે પણ પૈસા બહુ બધા નહીં ને એટલે હું લાવ્યો નહીં
હવે તું મોટો થાય ને પૈસા બધા બહુ બધા આવે ને તું હેલિકોપ્ટર લાવજે હું ચલાય તું પાછળ બેસજે હા મજા આવશે મોટો થઈને કમાય બહુ બધું કમાય અને મોટો થઈને તો શું બનવાનું શું બનવાનું નીચે તો રાખ, નીચે રાખ. પોલીસ બને હા એ વાત સાચી પોલીસ વાળા તો બહુ કમાય અને પછી પોલીસ બનીને શું કરવાનું તો સીઆઈડીમાં જવાનું આપણે એ તો મને જેલમાં પૂરી દેશે પોલીસ વાળો બને તો પહેલા જેલમાં કોણ પૂરે ચોર ન પૂરે વેરી ગુડ ભાઈ બીજું માહિના કેમ ઓકે તો જીતુ કાકા મસ્તી કરી છે જીતુ કાકાને પૂરી દઈશું જીતુ કાકાને અને મિત્ર મશીન પૂરી દઈશું જેલમાં પણ પૂરી દઈએ ને બહુ હેરાન કરી છે આપણને ભૂલતા નહીં એમને જેલમાં પૂરી દે એટલે તું ને જીતુ કાકા ખુશમ ખુશ પૂરી દઈશું એમને જેલમાં તો કોણ પૂરવા છે રિદ્ધાંટીને પૂરવા છે તો સુરેશ કાકા ખુશમ ખુશ તો કોણ પૂરા છે કોઈ નહીં હારે હેડતા આપણો કલર કરતા શીખી એ જાય મમ્મીને પૂરી દે એ મમ્મી મારે છે વિચારે છે ને પથ્થરવાનો એ મમ્મી મારે છે પથ્થરવાનો મમ્મી તું ઓપન મારજે તું ઓપન માર મારા પપ્પા નહીં મારવાનું મારા પપ્પા નહીં મારવાનું મારા પપ્પા નહીં મારવાનો વાલે હવે તો ખબર પડી જઈશ તો ના બોલો તો નહીં હતા ના હે ને હા રેડા ઓકે સર ચલ ગુડ નાઇટ જેમ બે હા ગુડ નાઇટ જેમ બે ગુડ નાઇટ જેમ બે ટાટા